ફળ બેવા મળ્યા છે બરાબર. દેશી ફળ. આ અત્યારે જાત બદલાવી છે. બજારમાં આના કિલોએ 3-4 રૂપિયા વધારે હોય અને ઉત્પાદન અભિનવ જેટલું, એટલે જેને કહેવાય કે સારામાં સારું દેશી ટાઈપનું. આ બજારમાં અત્યારે દેશીની માંગ છે, દેશી બનાવી છે. તમે આપીએ તમે રોકતો યાર. થોડો ભીતરો આપણો બેનો રહી જાય. અત્યારે આને હીટિંગ વધારે પકડી લે છે. અત્યારે હીટિંગ પકડે છે તો આને ફોગર મારી દેવા, તો ટમેટી પર ફોગર મારવાથી એમ કહે છે કે આ ફૂલ કરી જાય છે. તો સાઈડથી ઠંડક આપવી એ એક આયોજન કરી રહ્યો છું અત્યારે. મારું નામ ગોયલ જેમભાઈ પ્રભાઈ, ગામ જૂનાપદર, હાલ આ જમીન છે વીરપુર ચોક. આ 1 એકરનું ગ્રીન હાઉસ બનાવેલું છે. આ ગ્રીન હાઉસ બની આજે 2 વર્ષ પૂરા થાય છે. આમ તો ઘણો તો 1.5 વર્ષ થાય છે. શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીમાં 2 વર્ષ પૂરા થાય છે. સબસિડી મળી ગઈ છે. ટોટલ વિઝિટ થાય. આના અંદર ટમેટીનો પાક એક લેવાનો છે અને આ બીજો ટમેટીનો પાક લેવાનો શરૂ કર્યું છે. ગયા વર્ષે જે ટમેટીનો પાક લેવાનો છે 130 ટન ટમેટા ઉતર્યા છે એમાંથી, અને ઓછામાં ઓછા 250-300 ખેડૂતો વિઝિટ કરી ગયા છે. એમાંથી અમુક ખેડૂતોએ નેટ હાઉસ બનાવ્યા છે, અમુક ખેડૂતોએ પાછા ગ્રીન હાઉસે બનાવ્યા છે, અમુક સગવડતા નથી, બેંક લોન નથી આપી હતી, તો એ લોકોએ ખુલ્લામાં પણ ટમેટી કે સારા શાકભાજીઓ એમને પણ આપણે માર્ગદર્શન આપીએ છીએ અને વહીવટી આને નિભાવીએ છીએ. અને જેને કહેવાય કે અનુભવ ન હોય તો ફોન કરી અથવા કોઈ ખેડૂતના અધિકારી સારા હોય, માર્ગદર્શન એગ્રોનોમી, એમને બોલાવીને વિઝિટ કરાવીએ. આત્મા પ્રોજેક્ટવાળાને વિઝિટ કરાવીએ, એ શું મદદ કરી શકે એવી રીતે કરીએ અને આગળ વધારીએ. 5 વર્ષ નિભાવીશ અને 5 વર્ષ નિભાવશે.